નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ચકલી સર્કલ ખાતે આવી પહોંચી છે અને જે ચકલી સર્કલથી આપ જે માર્ગ જોઈ રહ્યા છો, આ જેતલપુર તરફ જવાનો માર્ગ છે તે આખો જ પાણીમાં માર્ગ છે તે ગરકાવ થયો છે। આજે મેઘરાજાએ જે ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેને લઈને રોડ રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આજે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અનેક ટુ વ્હીલરો પણ બંધ થઈ જતા અહીંયા દેખાવામાં આવ્યા છે। એટલે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, ચકલી સર્કલથી જે જેતલપુર તરફ જે જવાનો માર્ગ છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગાડીનું આગલું ટાયર છે તે ડૂબી જાય તેટલું અહીંયા પાણી ભરાયું છે। પ્રી મોન્સૂનની કામગીરીના પણ વરસાદે ધજિયાત બોલાવી દેવી કહી શકાય, કેમ કે જે રીતના જે પાણીનો નિકાલ છે તે અહીંયા ન થતો હોય તેના કારણે અહીંયા જે માર્ગ ઉપર રોડ ઉપર જે પાણી છે તે જોવા મળી રહ્યું છે। જે વાહન ચાલકો છે તે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। આ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે જેતલપુર તરફ જવાનો માર્ગ છે અને એ માર્ગ પર જે પાણી રોડ પર જોવા મળી રહ્યું છે। કેટલાય વાહન ચાલકોને ભારે હાલાકીનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે। હાલ જે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ચકલી સર્કલ ખાતે છે ને અહીંયા અમને એક દ્રશ્ય એવું જોવા મળ્યું કે જે ટ્રાફિક પોલીસ છે તેઓની ખૂબ સરાહનીય કામગીરી અહીંયા જોવા મળી રહી છે કે આટલા વરસતા વરસાદમાં પણ જે ટ્રાફિક મેનેજમેન્ટ છે તે ટ્રાફિક પોલીસ દ્વારા એક જ મિનિટ અંકલ આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। આજે પાણી ભરાયું છે, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર, મેયર, કમિશનર એ લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એનું પરિણામ છે જે લોકો અત્યારે ભોગવી રહ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં થઈ છે? આ પહેલો જ વરસાદ વડોદરામાં પડ્યો અને આપણે જોયું કે આ વરસાદમાં આખું બધું ભરાઈ ગયું છે। એટલે આ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે। લોકોએ એમને કાઢીને ઉખાડીને ફેંકી નાખવા પડે તો જ આનો રસ્તો નીકળી શકે। વાહન ચાલકોને પણ ઘણી તકલીફ થઈ રહી છે સાહેબ। તકલીફ જ પડે આટલા બધા પાણીમાં, તો બીજું શું થઈ શકે? બીજું કંઈ જ ના થઈ શકે। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ચકલી સર્કલ વિસ્તારના છે ને આપ જે દ્રશ્યોમાં અહીંયા આખો માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને વાહન ચાલકો પણ અમને જે તેઓનું જે મૂંઝવણ છે તે કહી રહ્યા છે। અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ કાકા અને કાકી જેઓ જઈ રહ્યા છે તેમનું ટુ વ્હીલર પણ બંધ થઈ ગયું છે આટલા વરસતા વરસાદમાં। શું કહો છો? અત્યારે ચકલી સર્કલ ખાતે અમે છે ને ચકલી સર્કલ પાસે જે જેતલપુર જવાનો માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને અનેક ટુ વ્હીલરો બંધ થયા છે પાણીમાં। અહીંયા અમને ટ્રાફિક પોલીસની ખૂબ સરાહનીય કામગીરી જોવા મળી રહી છે। જે ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા જે ટ્રાફિક અહીંયા થતું હોય છે, એક તરફ જે ડાયવર્ઝન છે તે કરવામાં આવી રહ્યું છે। જે વાહન ચાલકો છે તેઓને કહેવામાં આવી રહ્યું છે કે આગળ તમારે માર્ગ પર જવું છે તો અહીંયા પાણી ભરેલું છે તો સાચવીને જજો, તેવું રીતના ટ્રાફિક પોલીસ દ્વારા સૂચન પણ કરવામાં આવી રહ્યું છે। હાલ જે ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે અને જે ટ્રાફિક મેનેજમેન્ટ છે તે ખૂબ સારી રીતના અહીંયા કરવામાં આવી રહ્યું છે। જે રીતના ચકલી સર્કલ વિસ્તારમાં જે ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે, આ દ્રશ્યો મારા કેમેરામેન રાજ દુબે તમને બતાવી રહ્યા છે કે અહીંયા જ્યાં તમારી નજર પહોંચે ત્યાં પાણી દેખાય છે અને અનેક ટુ વ્હીલરો છે તે આ પાણીના કારણે બંધ થયા છે। વાહન ચાલકોને પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ અપીલ કરે છે, ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને તમારું વાહન છે તે સાવચેતી ચલાવજો, તો એકબીજાને અકસ્માત ના થઈ જાય તેનું પણ ખાસ ધ્યાન રાખજો। અત્યારે અમે ચકલી સર્કલ પાસે ઉપસ્થિત છે ને જે ચકલી સર્કલથી જેતલપુર જવાનો માર્ગ છે તે આખો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે અને ગાડીનું આગળનું ટાયર ડૂબી જાય એટલું અહીંયા પાણી ભરાયું છે। વાહન ચાલકોએ પણ એ જ કહી રહ્યા છે કે જે રીતના પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવાની હોય છે ને તે કામગીરીમાં અહીંયા ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ હશે, તેના કારણે પાણીનો જે યોગ્ય નિકાલ થવો જોઈએ તે યોગ્ય નિકાલ ન થવાના કારણે આજે અહીંયા ચકલી સર્કલ પાસે આ સ્થિતિ ઉદ્ભવી છે। હાલ જે વાહન ચાલકો છે તેઓને પણ વરસાદ વરસતાની સાથે જ તેઓને પણ મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે। હાલ જે આ ટ્રાફિક પોલીસની જે કામગીરી છે તે જોઈ રહ્યા છો કે ટ્રાફિક પોલીસ દ્વારા પણ અવિરતપણે જે ટ્રાફિક ડાયવર્ઝન છે તે કરવામાં આવી રહ્યું છે અને જે ટ્રાફિક છે તેનું હલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી માંડવીમાં પણ પાણી ભરાયા છે તેવું અમારા દર્શક કહી રહ્યા છે।
હાલ જેતલપુર જવાના માર્ગ પર પાણી ભરાયું છે, તેના કારણે વાહન ચાલકો પણ અટવાઈ રહ્યા છે. તેઓ પણ અલગ માર્ગથી જવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે, કેમ કે અહીંયા અમને તમને જે દ્રશ્યો બતાવ્યા, આખો માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને અનેક ગાડીઓ અહીંયા ખરાબ પણ થતી હોય છે, જેને લઈને વાહન ચાલકો છે તે યોગ્ય રૂટ બીજા વ્યવસ્થા કરીને તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે. જે લોકો અહીંયાથી આવી રહ્યા છે આગળ કેટલા સુધી ભરાયું છે પાણી? મારી 2 વારની ગાડી બંધ થઈ ગઈ. આગળ કેટલા બહુ પાણી છે. મારી 2 વારની ગાડી બંધ થઈ ગઈ. અચ્છા, ક્યાં સુધી ભરાયું છે? એ ઘરનારાથી જેતલપુર ઘરનારા મેત્રી હોસ્પિટલ આગળ છે ને ત્યાં લગીન 4 રસ્તા લગીન. આ ઘરના 2 સાઈડ પાણી છે. ઘરનારા તો બહુ પાણી છે એમ રીતે. જી દર્શક મિત્રો, આ વાહન ચાલક છે, ઓટો રિક્ષા ચાલક, તેઓ ગરનાળા પાસેથી આવ્યા છે અને તેઓ પણ કહી રહ્યા છે કે ગરનાળામાં પણ પાણી ફૂલ ભરાયું છે. ક્યાં સુધી આગળ પાણી ભરાયેલું છે? અહીંયા આપણે દાંડિયા બજાર સુધી પાણી ભરાયું છે. આપણે ઘૂંટણ જેટલું પાણી ભરાયું છે. જી જી જી, ઘણી તકલીફ, બહુ તકલીફ પડે છે અને અત્યારે જે બિચારા બાળકો સ્કૂલમાં ભણે છે એ આવે કેવી રીતે? અત્યારે તો હવે ખાડા બધી જગ્યાએ સિટીમાં ખાડા પડેલા છે. હવે એ લોકો બિચારા શું કરશે? માનો છો પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે બરાબર? કશું કામગીરી થઈ નથી. આ ખાલી વાતો છે. 2 ખડ્ડા ખોદો ને પછી ઘરે બેસી જવાનું. એ કામગીરી થાય છે આપણા ત્યાં. જી જી જી, આગળ છેક સુધી આવું ને આવી આવું છું હું 1 કલાકથી ફરું છું. જી રસ્તા અડધું પાણી ભરેલું છે. આપણે આવું ને કેવી રીતે? જી જી દર્શક મિત્રો, આ તમામ વાહન ચાલકોની પણ વેદના છે કે જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક કચાશ રાખી છે. તેઓના કારણે આજે જે વાહન ચાલકો છે તેઓને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કેમ કે એક તરફ જે દ્રશ્યોમાં પણ અમે તમને બતાવીશું કે જે લોકો પણ છે તે આટલા પાણીમાંથી તેઓ બહાર આવી રહ્યા છે. હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ચકલી સર્કલ ખાતે આવી પહોંચી હતી ને જે ચકલી સર્કલથી જેતલપુર જવાનો માર્ગ છે તે પાણીમાં તરબોળ થયો છે. રોડ રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા આજે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને મેઘરાજા આજે વહેલી સવારથી જે ધબધબાટી બોલાવી રહ્યા છે, જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી થઈ ગયું છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.